નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર આપણે લેસન નંબર 3 ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ જોતા. સાદા ભૂતકાળની અંદર લાસ્ટ ટાઈમ આપણે ટુ બી અને ટુ હેવ ના રૂપ જોયા હતા. આજે આપણે સાદા ભૂતકાળના કેટલાક નિયમિત, અનિયમિત અને કેટલાક બદલાતા અને એવા ક્રિયાપદના રૂપ જોઈએ. તો નિયમિત, સૌપ્રથમ નિયમિત ક્રિયાપદના રૂપ. નિયમિત ક્રિયાપદના રૂપ એટલે કેવા કે જે ક્રિયાપદને અંતે માત્ર ઈ અને ઈટી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળમાં રૂપાંતર થાય તો તેને નિયમિત ક્રિયાપદના રૂપ કહે છે. તો ફોર એક્ઝામ્પલ વોક, તો વોકને અંતે આપણે ઈડી પ્રત્યય લગાડીએ તો તેનું ભૂતકાળમાં કન્વર્ટ થાય છે વોક. ધેન નેક્સ્ટ છે જમ્પ. જમ્પને અંતે આપણે ઈડી પ્રત્યય લગાડીએ તો શું થશે? જમ્પ, એટલે કે તેનું ભૂતકાળનું રૂપ થશે. ધેન નેક્સ્ટ છે આસ્ક. આસ્ક નું થશે ઈડી પ્રત્યય લગાડતા આસ્ક. ધેન નેક્સ્ટ છે લાફ. લાફ નું ઈડી પ્રત્યય લગાડતા લાફ નું થશે, ભૂતકાળમાં કન્વર્ટ કરીએ. ધેન નેક્સ્ટ છે પીક. પીક ને અંતે ઈડી પ્રત્યય લગાડીએ તો પીક નું. ધેન નેક્સ્ટ છે થેન્ક. થેન્ક નું ભૂતકાળનું રૂપ થેન્ક યુ થશે, ઈડી પ્રત્યય લગાડતા. નેક્સ્ટ છે વોચ. વોચ નું થશે વોચ, ઈડી લગાડતા વોચ. હેલ્પ નું થશે હેલ્પ. આપણે આ ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યય લગાડીએ તેનું ભૂતકાળનું રૂપ લેવું. અહીં કેટલા એક્ઝામ્પલ હતા એવા દરેક ક્રિયાપદના રૂપ કે જ્યાં અંતે ઈ આવે છે, માત્ર ડી લગાડવાનું છે. ડી પ્રત્યય લગાડવાથી તેનું ભૂતકાળનું રૂપ થશે ડાન્સ. એટલે ડાન્સનું ડાન્સ. અહીં આપણે માત્ર ઈ લગાડીએ છીએ. ધેન નેક્સ્ટ છે સ્કોર. સ્કોર ને અંતે પણ આપણે માત્ર ડી પ્રત્યય લગાડીશું તો થશે સ્કોર. ધેન નેક્સ્ટ છે સેવ. સેવ નું થશે સેવ. હવે વિદ્યાર્થી મિત્રો, નિયમિત ક્રિયાપદના રૂપના બે નિયમ છે જે શીખીએ કે ક્રિયાપદને અંતે વાય આવેલો હોય તો y ને કટ કરી y ના સ્થાને i પ્રત્યય લાગશે અને ed પ્રત્યય લાગશે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો cry cry. હવે cry ક્રિયાપદને અંતે લાસ્ટ લેટર y છે તો y ને કટ કરી અને તેની સ્થાને લાગશે i અને ed પ્રત્યય એટલે કે cry. આ ભૂતકાળ રૂપ થશે. તેવી જ રીતે નેક્સ્ટ છે try try. તો લાસ્ટ લેટર શું છે? y ને કટ કરી તેની સ્થાને આવશે i અને અંતે આવશે ed એટલે કે try. ધેન નેક્સ્ટ બીજો નિયમ એ છે કે ક્રિયાપદને અંતે વ્યંજન આવેલો હોય અને વ્યંજનની આગળનો લેટર કોન્સોનન્ટ હોય એટલે કે સ્વર હોય તો શું થશે? સૌપ્રથમ તો તમને ખબર હશે કે ટોટલ સ્વર છે ABCD ની અંદર 5: A, I, E, O and U. અને બાકી જે વધે છે તે વ્યંજન છે. તો હવે એવા કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો STOP સ્ટોપ. હવે નિયમ અનુસાર તમે અહીં જોઈ શકો છો P છે તે વ્યંજન છે અને તેની આગળનો લેટર એટલે કે O તે સ્વર છે. તો નિયમ એ છે કે જ્યારે લાસ્ટ લેટર વ્યંજન હોય અને આગળનો લેટર સ્વર હોય ત્યારે છેલ્લો અક્ષર છે તે બેવડે છે એટલે કે P. છેલ્લો અક્ષર P છે તે ડબલ વખત હશે. STOP ડબલ P હશે અને ED પ્રત્યય એટલે થશે સ્ટોપ. ધેન નેક્સ્ટ છે ડ્રેગ. હવે તમે અહીં જોઈ શકો છો G છે તે વ્યંજન છે, A છે તે સ્વર છે. તો G હશે ડબલ વખત એન્ડ ED પ્રત્યય એટલે કે ડ્રેગ. ધેન નેક્સ્ટ હજી એક એક્ઝામ્પલ જોઈએ ડ્રોપ. અહીં પણ T છે તે વ્યંજન છે અને O છે તે સ્વર છે. તો P છે તે દેવડાશે એટલે ડબલ વખત આવશે અને ED પ્રત્યય એટલે ડ્રોપ થશે ડ્રોપ. હવે કેટલા બધા એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આ બે નિયમ અનુસાર
તમારે શોધીને લાવવાના રહેશે, એટલે તમારે શોધવાના રહેશે. હવે નેક્સ્ટ જોઈએ આપણે અનિયમિત ક્રિયાપદના રૂપ, એટલે કે એવા રૂપ કે જેનું ક્રિયાપદનું પૂરું બદલાઈ જાય છે. નિયમિત ક્રિયાપદને અંતે માત્ર આપણે ઈ અને ઈડી પ્રત્યય જ લગાડતા હતા, પરંતુ અનિયમિત ક્રિયાપદના રૂપમાં આપણે પૂરું રૂપ જ બદલાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ગો, તો ગો નું પૂરું રૂપ બદલાઈ જાય છે વેન્ટ. અહીં આપણે ઈ કે ઈડી પ્રત્યય નથી લગાડતા, પરંતુ ગો નું ડાયરેક્ટ થશે વેન્ટ. then next છે સ્ટેન્ડ, સ્ટેન્ડ નું થશે સ્ટૂડ. next છે ગીવ, ગીવ નું થશે ગેવ. next છે સીટ, સીટ નું થશે SAT સેટ. next છે સી, સી નું થશે સો, SAW સો. next છે FALL, ફોલ, ફોલ નું થશે ફેલ. next છે સિંગ, સિંગ નું SANG સેંગ. next છે બાય, બાય નું પૂરેપૂરું રૂપ બદલાઈ જશે બોટ. BOUGHT બોટ. આ બધા અનિયમિત ક્રિયાપદના રૂપ. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા ક્રિયાપદના રૂપ છે જે તમારે શોધવાના રહેશે. then next છે અનિયમિત ક્રિયાપદના રૂપ બદલાતા નથી. હવે કેટલાક ક્રિયાપદના રૂપ એવા હોય છે કે તેનું સાદા વર્તમાન કાળ હોય કે સાદું ભૂતકાળ હોય, તેને તે જ રૂપ રહેશે, એટલે કે બદલાતા નથી. કટ નું થશે કટ, રીડ નું થશે રીડ. then next છે પુટ, પુટ નું પણ પુટ જ રહેશે. next છે શર્ટ, શર્ટ નું શર્ટ. વિદ્યાર્થી મિત્રો, આ હતા ક્રિયાપદના રૂપો. ખાસ કરીને તમારે વાય અને વોવેલ કોન્સોનન્ટ વાળા સ્વર અને વ્યંજન વાળા નિયમ યાદ રાખી અને ભૂતકાળના રૂપ બદલવાના રહેશે. થેન્ક યુ.